ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો લેક્ચર હવે પાછો કન્ટિન્યુ કરીએ. તો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી. જો તો એની આકૃતિ તમારી સામે દોરેલી છે હજી ગયા લેક્ચરની. તો એમાં બંને વિદ્યુત ભારના લીધે આપણે કયા બિંદુએ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા. યાદ કરો તો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને જોડતી રેખા, અને આ જોડતી રેખા ઉપર આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો પ્લસ ક્યુ થી પી બિંદુનું અંતર કેટલું થશે? તો એના માટે આપણે જો તો આ ડાયપોલનું મધ્ય બિંદુ છે અને ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુનું અંતર કેટલું ધાર્યું છે? જો તો આકૃતિમાં ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુનું અંતર જો અહીંયા આર બતાવ્યું છે અને બંને ડાયપોલ વચ્ચેનું અંતર 2a હોય તો મધ્ય બિંદુથી આ અંતર a થશે, મધ્ય બિંદુથી આ અંતર પણ કેટલું થશે? a. બંને અંતર a અને a, એટલે ટોટલ અંતર 2a થઈ ગયું. તો આ અંતર 2a, મધ્ય બિંદુથી આ અંતર r, તો જો તો આ અંતર r, આ અંતર a, તો જો તો આ રીતે આ અંતર a, અહીંયાથી આ અંતર r, તો અહીંયાથી આ અંતર કેટલું થશે? જો તો r - a. તો પ્લસ ક્યુ થી પી બિંદુનું અંતર થશે r - a અને માઇનસ ક્યુ થી અંતર કેટલું થશે? આ અંતર a છે, જો આ અંતર a અને અહીંયાથી આ અંતર r, એટલે માઇનસ ક્યુ થી અંતર થશે r + a. તો પ્લસ ક્યુ થી r - a અને માઇનસ ક્યુ થી r + a, તો કોનું વિદ્યુત ક્ષેત્ર વધારે થશે? પી બિંદુએ. 1 કુલમ ધન વિદ્યુત ભાર મૂકી દો તો કોણ વધારે 1 કુલમ ઉપર બળ લગાડશે? તો આ નજીક હોવાથી આ વધારે બળ લગાડશે, ઓલો દૂર હોવાથી ઓછું લગાડશે. આ પ્લસ હોવાથી અપાકર્ષી બળ લગાડશે, ઓલો માઇનસ હોવાથી આની ઉપર આકર્ષી બળ લગાડશે. તો અપાકર્ષી બળ જે પ્લસ ક્યુ વડે લાગશે એ વધારે હશે અને માઇનસ ક્યુ વડે જે આકર્ષી બળ લાગશે એ ઓછું હશે. તો વિદ્યુત શાસ્ત્રની અંદર જ્યારે તમે બળ કે વિદ્યુત ક્ષેત્ર મેળવતા હોય ત્યારે મહત્વની વસ્તુ એ છે કે તમારે વિદ્યુત ભારો જે છે એ તમને માત્ર દિશા નક્કી કરીને આપે. બરાબર, કે ભાઈ કઈ દિશામાં બળ લાગશે? તો પ્લસ ક્યુ વડે અપાકર્ષી બળ લાગ્યું એટલે આમ લાગશે, આ વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગશે, માઇનસ ક્યુ ને પોતાની તરફ ખેંચશે. પણ આ બળ મોટું હશે એટલે આ વિદ્યુત ક્ષેત્ર વધારે, આ વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો જો બે એક રેખા ઉપર જ છે, એક રેખા ઉપર હોય તો બે ની શું થશે? બાદબાકી થશે. તો પેલા આપણે બે ના વિદ્યુત ક્ષેત્ર મેળવી લઈએ અને પછી બે ની બાદબાકી કરી નાખીએ. તો ચલો પેલા તમે મને પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખાવો. તો અહીંયા હું લખું કે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. પેલા તો આપણે આ રીતે અહીંયા લખવું પડે. જો તમે આ થિયરી વ્યવસ્થિત રીતે લખતા હોય તો તમે પેલા આ રીતે લખી શકો અહીંયા કે ભાઈ આકૃતિમાં વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર પી બિંદુએ આપણે શું મેળવવું છે? તો કે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. જેનું એટલે કે પી બિંદુનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર, ડાયપોલના મધ્ય બિંદુથી અંતર કેટલું છે? r. તો પ્લસ ક્યુ થી અંતર કેટલું થશે? તો પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર બોલી જાવ કેટલું થશે? r - a છે, બરાબર, અને માઇનસ ક્યુ થી r + a. તો હવે તમે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર યાદ કરો. શું સમજાયું હતું તમને? કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર હતો, જો તો આ રીતે તમને શીખવાડ્યું અગાઉના લેક્ચરમાં એમ કે જો અહીંયા વિદ્યુત ભાર q હોય તો એનું r સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? kq/r², kq અને અંતર કેટલું છે અહીંયા r. તો એવું જ આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું થશે? તો કે k સ્મોલ q અને આ અંતર કેટલું છે? r - a². તો પ્લસ q નું અંતર આટલું છે તો પી બિંદુએ પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર, એને હું માની લો કે કહી દઉં E+. E+ એટલે એક સિમ્બોલ આપ્યો છે મેં અહીંયા, બીજું કઈ એમાં કઈ આપણે વધારાનું વિચારવાની જરૂર નથી.
E પ્લસ એટલે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એને મેં E પ્લસ વડે બતાવી દીધું. તમે બીજો કોઈ સિમ્બોલ પણ આપી શકો છો. તો E પ્લસ બરાબર બોલી જાવ મારી યારે કેટલું થશે AQ upon R minus A નો સ્ક્વેર. તે જ રીતે માઇનસ Q વિદ્યુતભાર થી P બિંદુનું અંતર કેટલું છે અહીંયા R plus A છે. તો બોલી જાવ તો E માઇનસ કેટલા થશે KQ upon R plus A નો સ્ક્વેર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો જો બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બેયની બાદબાકી થશે. તો જો અહીં આપણે બેયની બાદબાકી કરી નાખીએ આ અંતર R છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે અક્ષ ઉપર મેળવીએ છીએ એટલે એને હું નામ આપી દઉં EA ફોર એક્સિયલ પોઈન્ટ. અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો બે વિરુદ્ધ દિશામાં હોવાથી મોટા વિદ્યુત ક્ષેત્રમાંથી હું નાનું વિદ્યુત ક્ષેત્ર બાદ કરી નાખું અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે જે મોટું હશે એની દિશામાં આવે. જેમ કે 5 ન્યૂટન બળ આમ લાગતો હોય 3 ન્યૂટન બળ આમ લાગતો હોય તો પરિણામી બળ 2 ન્યૂટન આમ જ આવશે. તો એવી રીતે E પ્લસ મોટા છે E માઇનસ નાના છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ રીતે જ આવશે આ દિશામાં. અને આ દિશામાં એટલે શું કહેવાય માઇનસ થી પ્લસ તરફની દિશામાં. જો તો આ દિશા એટલે માઇનસ થી પ્લસ તરફની દિશા થાય. તો E પ્લસ માઇનસ E માઇનસ કારણ કે બે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. ચાલો બેના સૂત્રો અહીંયા મૂકી દઈએ આપણે અને કોમન કાઢી લઈએ KQ. તો KQ કોમન કાઢી લઈએ તો અંદર લખાવો તો શું આવશે મારી સાથે બોલો તો 1 upon R minus A નો સ્ક્વેર minus 1 upon R plus A નો સ્ક્વેર. હવે અહીંયા તમે લસા લઈ શકો છો KQ અહીંયા શું આવી ગયા R plus A નો સ્ક્વેર અંશમાં આવે અહીંયા આવશે R minus A નો સ્ક્વેર. તો R plus A નો સ્ક્વેર હું અહીંયા લખી નાખું તો R plus A નો સ્ક્વેર minus R minus A નો સ્ક્વેર છેદમાં આ બેનો ગુણાકાર. તો જો આ બેના ગુણાકારમાં આપણે શું કરી શકીએ તો કે R minus A અને R plus A બેનો સ્ક્વેર છે બરાબર છેદમાં બેનો ગુણાકાર આવશે. તો જો છેદમાં આમ આવશે તો આમ આવે તો આને તમે આમ લખી શકો આખા કૌંસ ઉપર વર્ગ. હવે જો તો પેલું સરખું બીજું સરખું તો પેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ અને આખા કૌંસ ઉપર વર્ગ તો છે તો આને તમે આવી રીતે લખી શકો. તો અહીંયા હું લખી નાખું R સ્ક્વેર બરાબર. જો તો આ લસા લઈ લીધો એટલે છેદમાં બે નો ગુણાકાર થાય એટલે કે R minus A નો સ્ક્વેર R plus A નો સ્ક્વેર અને બે નો સ્ક્વેર હોય અને બે ગુણાકારમાં છે એટલે આખા કૌંસ ઉપર વર્ગ આવી ગયો. જો તો પેલું સમાન બીજું સમાન તો પેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ તો R સ્ક્વેર minus A સ્ક્વેર આખાનો સ્ક્વેર. તો આવી રીતે અહીંયા આપણે વિચારી શકીએ. હવે શું કરી શકીએ આમાં જો તો આપણે તો હવે આપણે આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું થાય. હવે હું આનું સાદુરૂપ આવી રીતે આપી શકું જો તો is equal to KQ અને અહીંયા આપણે વિસ્તરણ કરી નાખીએ અંદર કૌંસમાં તો R સ્ક્વેર પ્લસ 2AR પેલાનો વર્ગ બે પેલું બીજું અને બીજાનો વર્ગ માઇનસ અહીંયા એવી રીતે આવશે પણ અહીંયા માઇનસ સાઇન અંદર લાગુ પડી જાય વિસ્તરણમાં એટલે માઇનસ હોય પ્લસ થઈ જાય પ્લસ હોય માઇનસ થઈ જાય તો આનું વિસ્તરણ થાય R સ્ક્વેર minus 2AR plus A સ્ક્વેર R સ્ક્વેર minus 2AR plus A સ્ક્વેર. પણ એને માઇનસ સાઇન લગાડું તો જે માઇનસ આવતા હતા એ પ્લસ થઈ જશે પ્લસ હોય માઇનસ થઈ જશે તો માઇનસ R સ્ક્વેર પ્લસ 2AR માઇનસ A સ્ક્વેર અને છેદમાં શું આવી ગયું R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર હોલ સ્ક્વેર. ચાલો હવે મારી સાથે બોલવાનું શરૂ રાખવામાં Q કેન્સલ થશે R સ્ક્વેર કેન્સલ થઈ ગયું A સ્ક્વેર કેન્સલ થઈ ગયું તો અહીંયા આવી ગયું KQ અને 2AR ની બદલે શું લખી શકું 4AR છેદમાં R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર આખાનો સ્ક્વેર. હવે મારે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટમની રાશિ વૈજ્ઞાનિકોએ શું કામ વ્યાખ્યાયિત કરી તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે આટલું બધું સાદુરૂપ અહીંયા આપ્યું. હવે તમને આની અંદર કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દેખાય છે કે નહીં ચેક કરો તો
તો આની અંદર તમને ક્યાંક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દેખાશે, જો તો ચેક કરો તો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દેખાય છે. શું હતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ? P બરાબર 2aq. તો અમે કે 2aq દેખાય છે તમને? જો દેખાય તો ત્યાં લખો 2aq. તો જો તને હું આમ લખી શકું કે અહીંયા 4ar, આ બધું ગુણાકારમાં જ છે એટલે 4ar એની બદલે હું 2 લખી નાખું, 4 એટલે 2 ગુણ્યા 2 અને ar અને અહીંયા q છે તો અહીંયા હું q લખી નાખું 2aq અને અહીંયા હું લખી નાખું r. જો તો k q 4ar થઈ ગયું. તો એને મેં ખાલી છૂટા પાડી નાખ્યા. જો તો અહીંયા p આવી ગયા છે નહીં, 2aq એટલે p છેદમાં r² - a² હોલ સ્ક્વેર. તમારે આ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી, આ તો તમને ખ્યાલ આવે એટલે મેં લખ્યું. અને આને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p. તો k2kpr હું આને આમ લખી નાખું 2kpr upon r² - a² હોલ સ્ક્વેર. આવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું આ સૂત્ર તૈયાર થઈ ગયું, ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. હવે આની દિશા કઈ છે આપણે આને સદિશ સ્વરૂપે બતાવવું હોય વિદ્યુત ક્ષેત્રને, તો જો તો આની દિશા આ રીતે આવી. જો તો માઈનસ થી કઈ દિશામાં આવી? પ્લસ તરફની દિશામાં. અને માઈનસ થી પ્લસ તરફની દિશા કોને કહેવાય? તો યાદ કરો તો મેં તમને કીધું હતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હોય માઈનસ થી પ્લસ તરફ લેવામાં આવે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો તો આમ આવ્યું. આ દિશા એટલે કઈ દિશા થઈ? જો તો માઈનસ થી પ્લસ તરફની દિશા થઈ. તો અહીંયા આપણે લખીએ સદિશ સ્વરૂપે લખતા તો ea બરાબર શું આવી ગયું? 2kpr upon r² - a² હોલ સ્ક્વેર. એટલે આ મૂલ્ય આવી ગયું અને મૂલ્ય લખી અને સાથે દિશા લખવાની હોય, કેમ કે સદિશ રાશિના મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો દિશામાં મારે શું લખવું પડે? p કેપ. p કેપ નો મતલબ થાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં. બરાબર છે? જો અહીંયા નીચેનો દેખાતું હોય તો હું અહીંયા લખી દઉં ea બરાબર 2kpr upon r² - a² હોલ સ્ક્વેર. અહીંયા આવી ગયું p કેપ. તો જો તો અહીંયા ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? ડાયપોલ મોમેન્ટ સદિશની દિશામાં આવ્યું. તો યાદ રાખજો, આ તમને એમસીક્યુ માં પૂછી શકે કે ડાયપોલની અક્ષ ઉપર આ બાજુ અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો કે આ બાજુ મૂકો. અહીંયા ગમે ત્યાં તમે વિદ્યુતભાર મૂકી દો ડાયપોલની અક્ષ ઉપર, તો ડાયપોલની અક્ષ ઉપર હંમેશા ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટ સદિશની દિશામાં જ હોય. ખાસ યાદ રાખજો. હું હજી એકવાર બોલું છું, યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે ડાયપોલ હોય આ પ્લસ q અને આ માઈનસ q. ડાયપોલની અક્ષ થઈ ગઈ. બરાબર? હવે ડાયપોલની અક્ષ ઉપર તમે અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, ત્યાં ગમે ત્યાં વિદ્યુતભાર મૂકો, હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે? ડાયપોલ મોમેન્ટ સદિશની દિશામાં, એટલે કે માઈનસ થી પ્લસ તરફ જ હોય. તમારે આ બાજુ ચેક કરવું હોય તો કરી લેજો. આ બાજુ p બિંદુ હોય તો અહીંયા મનોમન 1 કુલમ ધન વિદ્યુતભાર વિચારો. તો જો તો માઈનસ એને આમ ખેંચે પણ એનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય કારણ કે નજીક છે. પ્લસ એની ઉપર અપાકર્ષી બળ લગાડે તો એ આમ બળ લગાડશે, પણ એ દૂર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. તો જો તો પ્લસ આનું વિદ્યુત ક્ષેત્ર માઈનસ નું મોટું છે, આ નાનું છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો તો આમ આવ્યું કે નહીં? એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા માઈનસ થી પ્લસ તરફ જ મળે. પછી તમે આ બાજુ બિંદુ ધારો કે આ બાજુ બિંદુ ધારો, હંમેશા ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ સદિશની દિશામાં હોય. હવે તમારે આમાં યાદ શું રાખવાનું છે સૂત્ર દાખલા ગણવા માટે? તો તમારે દાખલાની અંદર છે ને એ 90% કેસની અંદર આ જ આવશે કે જો r is very much greater than a હોય તો શું થાય? r is very much greater than a નો મતલબ એવો થયો કે આ બંને ડાયપોલ વચ્ચેનું જે અંતર છે 2a, એની કરતા જે બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર મેળવો છો એ અંતર r, એ બહુ દૂરનું અંતર હોય તો દાખલા તરીકે આ બે વચ્ચેના અંતર તમને મિલીમીટરમાં આપ્યા હોય કે ભાઈ આ બે ડાયપોલ વચ્ચે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે અને તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે 10 સેન્ટીમીટર અંતરે અથવા તો 20 સેન્ટીમીટર અંતરે, 50 સેન્ટીમીટર અંતરે. તો જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ અંતર r, એ બંને આ જે ડાયપોલની લંબાઈ છે 2a એની કરતા એ અંતર ઘણું વધારે હોય. તો r is very much greater than a હોય તો જો તો અહીંયા આપણે a ને અવગણી શકીએ. સરવાળા બાદબાકીમાં નાના પદને અવગણી શકાય, પણ એ સરવાળા બાદબાકીમાં અવગણી શકાય. તમને એમ થાય કે સર એને અવગણી નાખો તો અહીંયા તમે
અહીંયા એક ગુણાકારમાં હોત દાખલા તરીકે તો તમે એને અવગણી શકો તો ન અવગણી શકો, ગુણાકાર ભાગાકારમાં ન અવગણી શકાય, સરવાળા બાદબાકીમાં અવગણી શકાય. ચાલો એને અવગણી નાખો તો શું આવ્યું? ઈ એ બરાબર એટલે કે એક્સિયલ પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર 2kpr, મારી સાથે બોલવાનું રાખો 2kpr, જેથી કરીને તમારું કોન્સન્ટ્રેશન જળવાય. જો તને અવગણી નાખો તો r વર્ગ એટલે આ છેદ ની એવું માની લો, a સ્ક્વેર નથી તો r સ્ક્વેર નો સ્ક્વેર એટલે r ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. તો જો એક એક વાર r ઉડી ગયા તો શું આવ્યું? 2kp upon r cube p cap. બરાબર. અને જો મૂલ્ય લખવું હોય તો તમારે તો મૂલ્ય જ યાદ રાખવાનું. તો 2kp upon r cube. આમ ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 2kp upon r cube. આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. બરાબર. 5 વાર સૂત્ર મારી સાથે બોલો તો કે ડાયપોલની અક્ષ ઉપર એટલે કે ea બરાબર 2kp upon r cube, ea બરાબર 2kp upon r cube, ea બરાબર 2kp upon r cube, ea બરાબર 2kp upon r cube અને ea બરાબર 2kp upon r cube. એમાં p એટલે ડાયપોલ મોમેન્ટ અને r એટલે ડાયપોલના મધ્ય બિંદુથી એટલે કે ડાયપોલથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એનું અંતર. તો ડાયપોલની અક્ષ ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણો નવો પ્રશ્ન થઈ ગયો અહીંયા. તો જે રીતે મેં સાબિત કર્યું એ રીતે તમારે પણ સાબિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. એવું હોય તો એક એક વાર જોઈને તમે લખી લો, પણ બીજી વાર તમે આ થિયરી મોઢે સાબિત કરવાનો પ્રયત્ન કરો, કેમ કે આ એક વેરી મોસ્ટ ટાઈમ થિયરી ની અંદર આવશે પહેલા ચેપ્ટરમાં. હવે આપણે ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવશું. હવે તમને કોઈ એક ડાયપોલ આપી છે, ફરીવાર હું એને જ આકૃતિ દોરું. જો તો પાછી એની આકૃતિ આપણે દોરી નાખીએ. અહીંયા હું દોરી નાખું, માની લો કે પ્લસ ક્યુ, અહીંયા હું દોરી નાખું માઇનસ ક્યુ, તો આપણી ડાયપોલ થઈ ગઈ. ફરી પાછું બે વચ્ચેનું અંતર કેટલું બોલી જાઉં? સાથે જ બોલવાનું રાખવું પડશે 2a. અને ડાયપોલના મધ્ય બિંદુથી એના લંબ દ્વિભાજક ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. કેટલા અંતરે? તો આમાં આપણે r અંતરે મેળવવું હતું, અહીં આપણે r અંતરે મેળવીએ. માની લો કે આ p બિંદુ r અંતરે છે. તો r અંતરે જો મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો હવે અહીંયા આપણે થોડુંક સમજી લઈએ પહેલા કે પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે. જો તમે 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકી દો p બિંદુએ તો અહીંયા 1 કુલમ ધન વિદ્યુતભાર ઉપર પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર એટલે કે 1 કુલમ ઉપર પ્લસ q કઈ બાજુ બળ લગાડશે? તો તમને મેં પહેલા સમજાવ્યું એમ બેને જોડતી રેખાની દિશામાં. પણ એ 1 કુલમ ધન વિદ્યુતભાર આકર્ષી બળ અનુભવશે કે અપાકર્ષી? તો કે અપાકર્ષી બળ અનુભવશે. તો પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવશે E+, બરાબર. E+ એટલે પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર. તો જો તો માઇનસ q વિદ્યુતભાર હશે, 1 કુલમ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચતો હશે, તો માઇનસ q નું વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે જ આવશે, આ E-. બીજી વાત કે પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર kq/r², માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર kq/r². kq છેદમાં અંતરનો વર્ગ. ચાલો અંતર કેટલું? તો જો તો આ બાજુની લંબાઈ કેટલી છે? તો કે ડાયપોલના મધ્ય બિંદુથી p બિંદુનું અંતર r છે, આ અંતર r છે. આ અંતર 2a હોય તો આ અંતર a થશે, તો આ અંતર a થશે. તો પાયથાગોરસ પ્રમાણે વિચારો તો આ અંતર r, આ અંતર a, તો આ અંતર કેટલું થશે? √r² + a². તો આ અંતરે કેટલું થશે? √r² + a² જ થશે. બરાબર, કારણ કે આ a છે ને આ r જ છે. તો આ અંતરે √r² a², આ અંતરે √r² a². બે અંતર એટલા જ થશે, વર્ગમૂળમાં r² a² જેટલા. તો આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે kq/√r² a² નો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થઈ ગયું, kq/r² a². અને આનું વિદ્યુત ક્ષેત્ર kq/r² છે. બેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા આવ્યા. જો તમે કે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું? તો કે kq છેદમાં અંતરનો વર્ગ. બોલો અંતર કેટલું છે? તો કે kq/r² a², એટલે એ દૂર થઈ ગયું એટલે kq/r² a². અને પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર એ kq/r² a². બે વિદ્યુત ક્ષેત્રો સરખા છે. જો તો E+ નું મૂલ્ય છે
બરાબર ઈ કોના જેટલું છે ઈ જેટલું અને ઈ માઇનસ નું મૂલ્ય એટલું જ છે તો બે ને હું ઈ જ કહી દઉં બે સરખા છે ઈ જેટલા હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એ નથી તો x દિશામાં નથી તો y દિશામાં તો આપણે એના ઘટક લેવા પડશે તો જો તો આને હું માની લ્યો કે y અક્ષ કહી દઉં આને હું x અક્ષ કહી દઉં તો આના વિદ્યુત ક્ષેત્ર લઈએ માની લો કે આ ખૂણો થીટા હોય તો આનો ખૂણો બને તો જો તો આ ખૂણો થીટા છે તો આ ખૂણો શું થાય થીટા બનશે જો તો આ બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણો બન્યા આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા તો આ e પ્લસ ને હું e કહી દઉં છું તો એનો આ કયો ઘટક થાય તો કે e cos થીટા બરાબર અને આકૃતિની સમમિતિ ઉપરથી જો તો આ ખૂણો આ સમબાજુ અહીંયા જો તો આ ખૂણો આ થીટા હોય આ બે બાજુ સરખી છે i √ r સ્ક્વેર સ્ક્વેર i r સ્ક્વેર સ્ક્વેર તો આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થાય થીટા જ બને જો z બને છે અહીંયા તો e માઈનસ તો e માઈનસ એટલે એનું મૂલ્ય e જેટલું છે એટલે એનું e જ કહી દઉં છું એના મૂલ્યને તો એનો આ ઘટક કેટલો થાય તો e cos થીટા થાય જો તો થીટાની પાસેનો ઘટક e cos થીટા હવે તો કે જો તો e ની પાસેનો ઘટક e cos થીટા આ e ની પાસેનો ઘટક e cos થીટા લો e નો બીજો ઘટક શું થાય તો કે આ ઘટક થશે એનો e sin થીટા જો તો આ ઘટક શું થયો તો કે e sin થીટા અને આનો આ ઘટક શું થશે તો કે i e sin થીટા ઘટક થાય હવે તમે જુઓ તો અહીંયા e sin થીટા ઘટક ઉડી જાય કેમ કે e કિંમત એ સરખી થીટા એ સરખા જ છે તો e sin થીટા એકબીજાને કેન્સલ કરી દેશે બે ના કયા ઘટક આવ્યા e cos થીટા એનો સરવાળો થયો તો પરિણામી p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે એના બે વિદ્યુત ક્ષેત્રના y ઘટક એકબીજાને કેન્સલ કરી દે છે અને માત્ર x દિશાના ઘટક જ મળે છે આ દિશાના ઘટક અને આ દિશાનો ઘટક એટલે પ્લસ થી માઈનસ તરફનો ઘટક જો આ દિશા થઈ જો આ દિશા એટલે કઈ દિશા થઈ પ્લસ થી માઈનસ તરફની દિશા બરાબર જેમ કે હું એમ કહું કે ભાઈ આ ઋણ x અક્ષ હોય તો આ તમામ દિશા હોય હું અહીંયા ગમે ની એક ડાયરેક્શન દોરી દઉં આ ડાયરેક્શન મેં ઋણ x અક્ષની દિશા જ કહેવાય એમાં આ પ્લસ થી માઈનસ તરફની દિશા એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં તો અહીંયા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળ્યું તમને આ દિશામાં અને કેટલું મળ્યું e cos થીટા વત્તા e cos થીટા એટલે 2e cos થીટા છે એ તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 2e cos થીટા થાય તો પેલા આપણે મેળવીએ ચાલો જો તો અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ આકૃતિમાં પેલા આપણો પ્રશ્ન એવો છે કે ભાઈ ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર તો પેલા અગાઉ લખ્યું તો એમ આપણે લખી નાખીએ કે ભાઈ આકૃતિમાં ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે પછી આપણે લખીએ કે ભાઈ પ્લસ q નું વિદ્યુત ક્ષેત્ર પ્લસ q વિદ્યુત ભાર તથા માઈનસ q વિદ્યુત ભાર થી p બિંદુનું અંતર કેટલું છે કે √r² + a² બરાબર આટલું અંતર છે r² + a² અને તેથી પ્લસ q અને માઈનસ q ના વિદ્યુત ક્ષેત્ર p બિંદુએ સમાન છે અને તેથી હું આવું લખી શકું e પ્લસ બરાબર e માઈનસ એ બે ના મૂલ્યો સરખાઈને e જ કહી દઈએ અને કેટલા છે જો તો kq છેદમાં અંતરનો વર્ગ kq છેદમાં અંતરનો વર્ગ બે અંતર સરખા જ છે તો kq છેદમાં √r² નો વર્ગ શું થાય બોલી જાવ તો r² + a² આટલું અંતર છે બે થી તો આપણને અંતર મળી ગયું kq/r² + a² આટલું વિદ્યુત ક્ષેત્ર p બિંદુએ તમને મળ્યું હવે આપણે એવું લખી શકીએ કે આ બંને વિદ્યુત ક્ષેત્રના બંને વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના e sin થીટા ઘટક સમાન મૂલ્યના કેમ કે થીટા એ સમાન e સમાન તો સમાન તથા વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે
એકબીજાની અસર નાબૂદ કરી દીધી, પરંતુ E cos થીટા ઘટક સમાન દિશામાં છે. તો સમાન દિશામાં હોવાથી તેનો શું થશે? તો કે તેનો સરવાળો થશે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને હું કીધું EE એટલે ઇક્વેટોરિયલ લાઈન ઉપર, EE એટલે ઇક્વેટોરિયલ લાઈન ઉપર લંબ દ્વિભાજક ઉપર. તો EE બરાબર કેટલું આવ્યું જો તો 2E cos થીટા. હવે 2E એટલે કેટલા લખાવો તો E એટલે KQ છેદમાં √r² + a² નો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થઈ ગયું, r² + a² અને cos થીટા. હવે cos થીટા ની કિંમત ક્યાંથી લખાવશો? તો જો તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા છે, એટલે આ cos થીટા ઈ cos થીટા ની કિંમત અહીંયાથી મેળવી લેવાય. તો cos થીટા અહીંયા છે, એટલા જ cos થીટા અહીંયા છે, બે ખૂણા સરખા છે, તો cos થીટા ની કિંમત આપણે અહીંયાથી મેળવીએ. તો cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો ત્યાં આ કાટકોણ ત્રિકોણમાં પાસેની બાજુ a છે અને કર્ણ આ છે, તો પાસેની બાજુ એટલે a અને કર્ણ એટલે કોણ થશે? r² + a² વર્ગમૂળમાં છે, વર્ગમૂળમાં એટલે કેટલી ઘાત કહેવાય? 1/2. યાદ રાખજો, ઘનમૂળમાં હોય તો 1/3 ઘાત આવે, વર્ગમૂળમાં હોય તો 1/2 ઘાત આવે. અને તમે ભણી ગયા આગળના ધોરણમાં કે જે ચલ પદ હોય એના આધાર સમાન હોય, કોઈ પણ પદ હોય એની ઘાતાંક હોય, જો એના આધાર સમાન હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. તો જો તો અહીં r² a², અહીં r² a², એ 1/2 ઘાત, અહીં 1 ઘાત નથી તો અહીંયા 1 ઘાત કહેવાય કે નહીં? જો તો અહીંયા 1 ઘાત, અહીંયા 1/2 ઘાત, આધાર સમાન તો ઘાતાંકોનો સરવાળો. 1 અને અડધો એટલે દોઢ થયું, દોઢ એટલે 3/2, 1 + 1/2 ઘાતાંકોનો સરવાળો. 1 + 1/2 એટલે 3/2 આવ્યા. તો અહીંયા આપણે આવું લખી શકીએ 2, અથવા તો હું આને આવી રીતે ગોઠવીને લખું. જો તો કે પેલા લખું 2aq એટલે ડાયપોલ મોમેન્ટ આવી ગઈ, 2aq બરાબર. P બરાબર 2aq, આપણે P ના પદમાં આન્સર લખવો છે ડાયપોલ મોમેન્ટ નું વિદ્યુત ક્ષેત્ર. છેદમાં જો તો અહીંયા 1 ઘાત, અહીંયા 1/2 એટલે r² + a² એની 3/2 ઘાત. E આપણને મળ્યા. જોઈ શકો છો તમે અહીંયા કે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે અહીંયા શું કરી શકીએ? તો જો મારે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો શું કરાય? પહેલા તો આપણે આને p ના પદમાં લખી નાખીએ. તો kp r² + a² 3/2. ચાલો હવે આપણે આને સદિશ સ્વરૂપે લખીએ. તો જો આની દિશા કઈ આવી? તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું, આમ. અને આ દિશા એટલે કઈ દિશા થઈ? જો તો પ્લસ થી માઈનસ તરફની દિશા આમ થઈ, આ દિશા આમ થઈ, એટલે કે જમણા હાથ તરફની દિશામાં જમણી બાજુની દિશા. તો જમણી બાજુ એટલે પ્લસ થી માઈનસ તરફની દિશા, અને પ્લસ થી માઈનસ તરફની દિશા એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા. ફરીવાર બોલી જાઉં, ડાયપોલ મોમેન્ટની કઈ દિશા હતી? માઈનસ થી પ્લસ હતી, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને પ્લસ થી માઈનસ મળ્યું. જો તો ડાયપોલ મોમેન્ટ એકમ સદિશી p કેપ લખું તો ડાયપોલ મોમેન્ટની દિશામાં આવે, અને માઈનસ p કેપ લખું તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આવે. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા છે એટલે p કેપ નો લખાય. આની પહેલા આપણે p કેપ લખ્યું તો અહીંયા મારે માઈનસ p કેપ લખવા પડે. તો અહીંયા હું લખું કે તો એને સદિશ સ્વરૂપે લખતા, બરાબર. અહીંયા જોતા ઉપરથી હું થોડું ભૂસી નાખું છું. અહીંયા એવું લખીએ આપણે, તેથી સદિશ સ્વરૂપે લખતા. સદિશ સ્વરૂપે લખતા. બોલો હાલો કઈ રીતે લખશું? મારી સાથે બોલવાનું શરૂ જ રાખવાનું, એટલે પાકું થતું જાય. આરવાર બોલશો એટલે આરવાર પાકું થતું જશે. તો kp r² + a² 3/2 મૂલ્ય લખાઈ ગયું છે. સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા માઈનસ p કેપ આવે, માઈનસ સાઇન નો આગળ ખેંચી લો. તો યાદ રાખજો કે ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં જ આવે. ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવતું હતું? ડાયપોલ મોમેન્ટ સદિશની દિશામાં. અને એના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ સદિશની વિરુદ્ધ દિશામાં આવે. તો આમ આ રીતે અહીંયા આપણે લખી નાખ્યું.
ફરી પાછો આપણે કયો કેસ લખીએ, r is very much greater than a વાળો કેસ હતો. ખૂબ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ખૂબ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે જો તો હું એને અવગણી નાખું અહીંયા, તો E બરાબર શું આવી જશે, kp. આને આપણે અવગણી નાખીએ, r² અને r² ની 3/2 ઘાત. જો તો r² એની 3/2 ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર થાય એટલે બે ઉડી જાય એટલે r નો ઘન આવે. તો kp upon r ક્યુબ અને p કેપ આગળ કઈ સાઈન માઈનસ સાઈન, તો અહીંયા આપણે સદી સ્વરૂપે લખ્યું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયપોલની અક્ષ ઉપર અને એના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર સાબિત કર્યું. પણ આ વિદ્યુત ક્ષેત્ર છે બેમાંથી એક સવાલ પૂછે તો 2 માર્કમાં અને 2 સવાલ પૂછે તો તમારે 4 માર્કમાંનો જવાબ લખવો પડે અને બહુ વ્યવસ્થિત રીતે તમારે આવી રીતે સમજાવવું પડશે. અને તેથી ખાસ યાદ રાખજો કે આ પ્રશ્ન પૂરેપૂરો પૂછાય એમ છે, 4 માર્કમાં પૂછી શકાય એમ છે. તો વ્યવસ્થિત રીતે આને 2 વાર મોઢે લખી અને તમે પાકો કરજો. અને બીજી વસ્તુ કે હવે આપણે તમને હું ગમે ત્યારે કહું કે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો દાખલા ગણવામાં તો ટૂંકા સૂત્રો જ આવશે. તો યાદ કરો તો ડાયપોલની અક્ષ ઉપર r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો કે 2kp/r³. બસ આમ જ યાદ રાખવાનું. અને લંબ દ્વિભાજક ઉપર kp/r³. આવી રીતે તો તમને આ સૂત્ર યાદ હોવા જોઈએ. હવે તમે ચેક કરો તો જો તો કે ડાયપોલની અક્ષ ઉપર r અંતર એટલે તમે ગમે એ વિચારી લો. માની લો કે 10 મીટર અંતરે અહીંયા મેળવું અને 10 મીટર અંતર અહીંયા મેળવું. બે બાજુ અંતર r સરખા હશે. એવું નહીં કે અહીંયા 5 મીટર મેળવું ને અહીંયા 10 મીટર મેળવું, એમ નહીં. હું એમ કહું કે ભાઈ અહીંયા 10 મીટર અંતર વયા જાવ તો કેન્દ્રથી અહીંયા 10 મીટર અંતરે વયા જાવ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું, અને કેન્દ્રથી અહીંયા 10 મીટર ઉપર વયા જાવ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો લંબ દ્વિભાજક ઉપર 10 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર વધારે હશે કે એની અક્ષ ઉપર 10 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. અથવા તો વ્યાપક રૂપે કોઈ પણ અંતર r ધારી લ્યો. હાલો કે ભાઈ અહીંયા r અંતરે વિદ્યુત ક્ષેત્ર વધારે હશે કે એટલા જ અંતર r માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. જો તો સૂત્રમાં ક્યાં વધારે હશે, તો કે અક્ષ ઉપર વધારે હશે. અને કેટલું વધારે હશે, તો કે ડબલ હશે. જો અહીંયા kp/r³ ને અહીંયા 2kp/r³. એટલે સમાન અંતર r માટે EA જેમ EE એટલે કે અક્ષ ઉપર અને લંબ દ્વિભાજક ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, 2:1. એટલે જો તમને આનું વિદ્યુત ક્ષેત્ર ખબર પડી ગઈ, માનો કે ભાઈ તમે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પર કુલમ લઈ આવ્યા હોય, બરાબર, કોઈ પણ ખાસ અંતર માટે, તો એટલા જ અંતર માટે તમને લંબ દ્વિભાજકો પર પૂછે તો તમારે ગણતરી કરવાની જરૂર નથી. બરાબર, તમે સીધું લખી શકો 2.5 ન્યૂટન પર કુલમ, એના અડધા. બરાબર છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લંબ દ્વિભાજક ઉપર અને અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો સાબિત કર્યા. હવે આવતા લેક્ચરમાં આપણે એના ડાયપોલને જો હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો એની ઉપર કેટલું ટોર્ક લાગશે એની ચર્ચા કરશું. અને ડાયપોલના દાખલા જે છે ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ સ્વાધ્યાયના, એ દાખલા આપણે આવતા લેક્ચરમાં પૂરા કરવાના થશે. થેન્ક યુ વેરી મચ.